પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો નાણાકીય સંસ્થાઓ દ્વારા આપણે લોન પહોંચ્યા હતા. હવે આ જે નાણાકીય સંસ્થાઓ છે એ કોઈ પણ બેંક પણ હોઈ શકે અને નોન બેન્કિંગ ફાઇનાન્સ પણ હોઈ શકે. બેંક અને નોન બેન્કિંગ ફાઇનાન્સ વચ્ચે શું ફરક છે? તો કે બેંકની અંદર દરેક પ્રકારના બેંકના લગતા વ્યવહારો હોય, જેમ કે પૈસા જમા કરવા, ઉધાર કરવા, એટીએમની સુવિધા, ઇન્ટરનેટની સુવિધા, ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા, બધું તમને મળે. જ્યારે નોન બેન્કિંગ ફાઇનાન્સની અંદર બેંકને લગતા કાર્યો ન હોય, જેમ કે પૈસા જમા કરવા, સેવિંગ એકાઉન્ટ ખોલવું ને એવું બધું એમાં ન હોય. એમાં માત્ર કામ શું હોય કે લોન દેવા માટેનું. લોન છે બીજામાં કાંઈ ન હોય. તો નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન કહેવામાં આવે. તો નાણાકીય સંસ્થાઓ આપણને ખબર છે કે ભાઈ દાખલા તરીકે બેંક પાસેથી તમે લોન લ્યો. ફોર એક્ઝામ્પલ, બેંક પાસેથી તમે 1 કરોડ રૂપિયાની લોન લ્યો તો 1 કરોડ રૂપિયાની તમારે સામે પ્રોપર્ટી ગીરવે મૂકવી પડે. દર મહિને એક સરખો વ્યાજ આવે, એમાં હપ્તો આવે અને અમુક સમય મર્યાદા માટે લોન હોય, જેમ કે 10 વર્ષ માટે. તો દર મહિને એનો વ્યાજ પણ, દર વર્ષેનો વ્યાજ પણ કેવું હશે? ફિક્સ હશે. દર મહિનાનો હપ્તો પણ કેવો હશે? ફિક્સ હશે. તો આપણી આ છે લોન. લોન તમારે લેવા માટે કાંઈક વસ્તુ ગીરવે પણ મૂકવી પડે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ છે, તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી. એટલે વ્યક્તિગત રોકાણકારો, વેપારી બેંકો આ પ્રકારની જરૂરિયાત પૂરી પાડી શકે નહીં. એટલે તમારી પાસે એટલા બધા પૈસા હોતા નથી. એટલે તમે પૈસા મેળવવા માટે ક્યાં જશો? બેંક પાસે. તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને પહોંચવા માટે આપણે નાણાકીય સંસ્થાઓ ઉદ્ભવી. અહીંયા જે નાણાકીય સંસ્થાઓ છે એ નાણાકીય સંસ્થાઓ આપણી પાસે બેંક પણ હોઈ શકે અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પણ હોઈ શકે. આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થતા ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. કોને કહેશું? જો હવે નેક્સ્ટ ના પછી તમને આપેલું છે અલગ અલગ નાણાકીય સંસ્થાઓ. આવી બધી બેંકોના તમે નામ જોયેલા હોય, જેમ કે આઈએફસીઆઈ, એડીબીઆઈ, આઈસીઆઈસીઆઈ, જીએસએફસી, જીઆઈઆઈસી. આઈસીઆઈસીઆઈ બેંકનું તમે નામ સાંભળેલું હોય. એનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આઈએફએસસી નું શું થશે? ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આઈડીબીઆઈ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. હવે આ જે આઈડીબીઆઈ છે ને એની બાજુમાં અહીંયા એક લખી નાખજો સિડબી. જેમ આઈડીબીઆઈ બેંક છે એવી રીતના સિડબી પણ બેંક છે. સિડબી ની અંદર શું થશે? અહીંયા ખાલી તમારે લગાડવાનું છે સ્મોલ. સ્મોલ પછી આ બધું આવે, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર છે? તો આ બધી સંસ્થાઓ શું કામ કરે છે? પેલું, શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. અહીંયા કોઈ પણ કંપનીના શેર ખરીદે, કંપનીના શેર ખરીદવામાં આવે તો આને આપણે શું કહેશું? આને આપણે કહેશું ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. શું આને કહેશું આપણે? ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. એટલે કોઈ પણ કંપનીની અંદર આ લોકો પોતાના શેર, કોઈ પણ કંપનીના શેર ખરીદીને તમને ઇન્વેસ્ટમેન્ટ આપે. ફોર એક્ઝામ્પલ, મારી કંપનીમાં મારે 5 કરોડ રૂપિયાની જરૂર છે અથવા 50 કરોડની જરૂર છે, તો આ બેંક શું કરશે? દાખલા તરીકે આઈસીઆઈસીઆઈ બેંક મારી કંપનીના 50 કરોડના શેર ખરીદી લેશે. એટલે મને પૈસા મળી ગયા અને એના બિહાફમાં એ લોકોને શેર મળી ગયા. તો એ લોકો આવી રીતના શેર ખરીદીને પૈસા પૂરા પાડે છે. તો નાણાકીય સંસ્થાઓ કંપની સ્થાપના વખતે તથા આધુનિકરણ કે વિસ્તરણ વખતે બહાર પડેલા શેરની ખરીદી કરે છે અને બાહેંધરી આપે છે કે અમે શેર ખરીદી લેશું. પછી આ લોકો લોન પણ તમને આપે. ગમે એ રીતે તમને પૈસા આપશે. કાં તમને શેર ખરીદીને પૈસા આપશે, કાં તમને લોન આપીને પૈસા આપશે. લોન ની અંદર એ લોકોને જામીનગીરી તમારે આપવી પડે. નાણાકીય સંસ્થાઓને લાંબા ગાળાના તારણ લઈને લોન પૂરી પાડે છે. તારણ એટલે કે અહીંયા લોન. ઉપરાંત કેટલીક વખતે વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાતો
હોય તો ધંધાકીય મિલકતો અથવા વ્યક્તિગત મિલકતો પર તારણ આપવામાં આવે છે. હલો અંડરલાઈન કરજો, મિલકતો અથવા વ્યક્તિગત મિલકતો પર તારણ. તારણની બાજુમાં અહીંયા લખજો બોજ. તારણ એટલે અહીંયા લખજો બોજ. તો બોજ કેટલા પ્રકારના છે બોલો? કયા કયા? તરતો બોજ અને સ્થિર બોજ. બરાબર ને? એ આપણે ખબર છે, 12મા ધોરણમાં આવશે. પછી આપ્યું છે ટેકનિકલ સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. ધંધાકીય એકમને કેટલીક વખત તકનીકી અને નિષ્ણાંત સેવાઓ માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે. ફોર એક્ઝામ્પલ, કંપનીને કોઈ રિસર્ચ કરવું છે તો રિસર્ચ કરવા માટે પૈસાની જરૂર પડતી હોય તો આ બધી સંસ્થાઓ પૈસા પૂરા પાડતી હોય. તો તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધી રીતે કંપની વતી જે તે ટેકનિકી કંપનીને કરે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ, કોઈ એક્સપર્ટ ઓપિનિયનની જરૂર છે અથવા કોઈ સમજો કે ભાઈ કોઈ ટેકનોલોજીની જરૂર છે, તો આપણે જે કંપની પાસેથી ટેકનોલોજી ખરીદવાની છે તો આ સંસ્થાઓ ડાયરેક્ટ આપણા વતી એના પૈસા ચૂકવી આપશે. પછી તમને આપ્યું છે કે બાહેંધરી પૂરી પાડવે. બાહેંધરી એટલે ગેરંટી. બરાબર છે? ધંધાકીય એકમોમાં જામીન બનીને અન્ય ધંધાકીય એકમોને સલામતીની ખાતરી આપે છે. અહીંયા એકમના જામીન બનીને અન્યને સલામતી આપે. એટલે દાખલા તરીકે આપણે કંપનીના શેર બહાર પાડીએ, મારી કંપનીના શેર બહાર પાડીએ, પરંતુ આટલા શેર બહાર પાડવા માટે મારી પાસે એટલી મિલકત નથી. 100 કરોડના શેર બહાર પાડવાના છે મારી કંપનીમાં. મારી પાસે મૂળ 40 કરોડની મિલકતો છે, તો 60 કરોડની જે ગેરંટી છે ને મારા વતી આ બેંક લે, તેને કહેશું આપણે બાહેંધરી પૂરી પાડે, જેનાથી બેંક કંપનીને નાણાં મળી રહે. પછી આપ્યું છે અન્ય સેવાઓ, જેમાં તમને કંપનીની સ્થાપના કેમ કરવામાં મદદ કરે, માર્કેટ રિસર્ચમાં, વિદેશી બજારોની માહિતી માટે તમને મદદ કરે છે. તો અહીંયા આપણો મુદ્દો પૂરો થાય છે આખો. જોઈ લો, આટલું ન સમજાઈને પૂછો. એટલે કે એવી સંસ્થાઓ કે જે બેંક જેવું કામ તો કરે છે પરંતુ બેંક જેવા અધિકાર નથી. જેમ કે બેંકની અંદર તમે સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકો, બેંકની અંદર તમને એટીએમ ની સુવિધા મળે, ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાઓ મળે. આ બધી વસ્તુઓ બેંકમાં થતી હોય. પણ નોન બેન્કિંગ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ હોય ને, એની અંદર તમને લોન મળે, એની અંદર તમને ગોલ્ડ લોન મળે. એમાં બીજું કોઈ ન હોય, ખાલી લોનનું જ કામ એ લોકો કરતા હોય. જેમ કે મુથુટ ફાઇનાન્સ છે, તો મુથુટ ફાઇનાન્સ એની નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશનમાં આવે. તો જે બેંકની રીતે તમને લોન આપે છે, પરંતુ બેંક જેવો બીજું કોઈ અધિકાર નથી આપતા. જેમ કે ત્યાં તમારું સેવિંગ એકાઉન્ટ ન ખોલે, ત્યાં તમને એટીએમ કાર્ડ ન આપે, એવી રીતે. તો બેંક જેવું જ હોય, પરંતુ બેંકની ખાલી અમુક જ સેવા હોય એ લોકો પાસે. નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન કહેવાય. જેને આપણે શું કહેશું? નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન, જેને આપણે કહેશું એનબીએફસી. ઓકે, પછી આપ્યું છે આપણને વેપારી બેંક. તો વેપારી બેંક લખ્યું છે. હવે આના ઉપર એક રાઉન્ડ મારો. થઈ ગયું એટલું બધાને? આ બધી વસ્તુ 12મા ધોરણમાં આવશે, ચેપ્ટર 4 ની અંદર. શેડ્યુલ બેંક, વેપારી બેંક, સહકારી બેંક અને મધ્યસ્થ બેંક. એમાંથી આપણે વેપારી બેંક અત્યારે અહીંયા જોઈએ છીએ. તો ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવા માટે બેંકોનું સ્થાન ઘણું મહત્વનું છે. દેશમાં વેપારી બેંકો એ ઉદ્યોગોને કાર્યશીલ મૂડી પૂરી પાડે છે. કાર્યશીલ મૂડી કોને કહેવાય ની આપણે ચર્ચા અગાઉ કરી ગયા છીએ. બેંકો પર આધાર રાખીને જાહેર જનતા માટે સ્વીકારેલી થાપણોને વેપારી બેંકો એકમોને ધિરાણ તરીકે આપે છે. તો અહીંયા આપ્યું છે આપણે થાપણો. થાપણો એટલે અંગ્રેજીમાં કહેવાય ડિપોઝિટ. એટલે આપણે બેંકને પૈસા આપીએ છીએ અને બેંક પૈસા ધિરાણ એટલે કે શું કહેશું? ધિરાણ એટલે આપણે કહેશું લોન. એ લોન કોને આપે છે? એ લોન આપે છે કંપનીને. રેડી? તો આની અંદર આપણે 3 મુદ્દા જોવાના છે. બરાબર? 3 મુદ્દાની અંદર આપણી પાસે પહેલો મુદ્દો છે લોન. પહેલો મુદ્દો છે આપણે લોન. હવે લોન વિશે આપણને બધાને ખબર છે કે ભાઈ લોન કઈ રીતે આપણને મળે. બરાબર છે? લોન આપણે લેવી હોય તો આપણે સામે જામીનગીરીઓ ગીરવે મૂકવી પડે. તો વેપારી બેંકો લોન દ્વારા ધંધાકીય એકમોને ધિરાણ આપે છે. ધિરાણ એટલે લોન થશે હો. ધિરાણ એટલે આને કહેશું આપણે લોન.
જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે તે માટે ધંધાકીય એકમોની નાણાકીય જરૂરિયાત કેવી છે, એ નાણાં પરત કરવાની ક્ષમતા કેટલી છે, પાછલા વર્ષમાં હિસાબો કેવા છે, ધંધાની નફો કેવો છે વગેરે ચકાસીને લોન આપવાની. જો સતત કંપનીનો નફો હોય, ઘટતો જતો હોય તો લોન ન દેવાય, નકર પૈસા પાછા રિકવર ન થાય. તો લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરવે રાખવી પડે, અંડરલાઈન કરો. લોન આપતી વખતે તમારે ધંધાની મિલકતોને ગીરવે રાખવી પડે, તો જ બેંક તમને લોન આપે. પછી મંજૂર થયેલ લોનની રકમ પર નક્કી કરેલ વ્યાજ ચૂકવવું પડે. અહીંયા લોન પર લોનની રકમ પર નક્કી કરેલ તમારે વ્યાજે ચૂકવવું પડે, એ આપણને ખબર છે. અને હપ્તા એક સાથે અથવા હપ્તામાં અથવા એક સાથે, એટલે હપ્તા એટલે કે અહીંયા આપણે લખશું દર મહિને. દર મહિને તમારે પૈસા ચૂકવવાના આવતા હોય, આને આપણે કહેવાય લોન. પછી તમને આપેલું છે કેશ ક્રેડિટ. હવે કેશ ક્રેડિટ એટલે શું થશે કે ભાઈ આ ક્રેડિટ એટલે એને કહેવાય, આપણી ભાષામાં કહેવાય આબરૂ, કે બેંકને કેટલા પૈસા ઉછીના મળી શકે એની ક્ષમતા. બરાબર, તમારો ઉદાહરણ તરીકે તમારો વ્યવહાર સારો હોય, તમે ટાઈમ ટુ ટાઈમ પૈસા ચૂકવી દેતા હો, ટાઈમ ટુ ટાઈમ હપ્તા ચૂકવી દેતા હોય, તમારો સિબિલ સારો હોય, તો જો સિબિલ સારો હોય ને તો બેંક તમને કેશ ક્રેડિટનો ઓપ્શન આપે. ક્રેડિટ કાર્ડ જે રીતનું જ હોય આ, બરાબર. તો બેંક વેપારીને ઉદ્યોગ અને ધંધાની જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરીઓ પર જે રકમ પૂરી પાડીને કેશ ક્રેડિટ છે. એટલે બેંકની પાસે જે સ્ટોક છે ને એના ઉપર આપશે. એટલે જો બેંક કદાચ પૈસા ચૂકવે નહીં તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સિક્યોરિટીમાં રહેશે માલ સ્ટોક. ધંધાને જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ હોય તેટલા પ્રમાણ માટેનું વ્યાજ ચૂકવવું એને પડે. પછી છે ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ એટલે કે તમારા ખાતામાં જેટલા પૈસા છે એનાથી વધારે પૈસા ઉપાડવાની ક્ષમતા, એને કહેવાય ઓવરડ્રાફ્ટ. તમારા ખાતામાં 10,000 રૂપિયા પડ્યા છે, તમારે કોઈકને 18,000 નું પેમેન્ટ કરવું છે તો તમે પેમેન્ટ કરી શકો. તો જે વધારાના 8,000 છે એ તમારા ખાતા કરતા તમે વધુ ઉપાડે, ધેટ ઇઝ કોલ્ડ ઓવરડ્રાફ્ટ. તો બેંક ધંધાકીય સંસ્થાઓમાં ચાલુ ખાતામાં સિલક હોય તેના કરતા નક્કી કરેલ મર્યાદા કરતા વધુ રકમ ઉપાડવાની જે સગવડ આપે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે, જેને ઓડી તરીકે કહેવાય. હવે અહીંયા તમને શબ્દ આપ્યો છે ચાલુ ખાતા, બરાબર છે. એટલે હવે અહીંયા એક મુદ્દો છે 12મા ધોરણમાં આવશે, એ આવશે એસપીસીસી 12th ચેપ્ટર 1 પાર્ટ 1 નો ચેપ્ટર 1. એની અંદર આવશે ખાતાના પ્રકાર. હવે આની આ વસ્તુ પછી ક્યાં આવશે તો કે 12th ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 4, જે બેંક નું ચેપ્ટર છે એમાં પણ આવશે, બરાબર. અહીંયા આવશે અને અહીંયા પણ આવશે. ખાતાના પ્રકાર, ખાતાના એકચ્યુઅલમાં 2 પ્રકાર છે, પરંતુ અહીંયા તમે જશો ઇકોનોમિક્સમાં તો 4 પ્રકાર છે, બરાબર છે. 2 પ્રકાર કયા કયા છે ખાતાના, બોલો. ખાતાના 2 પ્રકાર કયા કયા છે બોલો. ઓનલાઈનમાં બેંકના ખાતાના કેટલા પ્રકાર છે? વેરી ગુડ. ચાલુ ખાતું, પછી બચત ખાતું. કેટલા પ્રકાર છે? 2. એમાં આપણી પાસે છે ચાલુ ખાતું અને બચત ખાતું. ચાલુ ખાતું છે એને આપણે અંગ્રેજીમાં કહેશું આપણે કરંટ અકાઉન્ટ. શું કહેશું આપણે એને? અને બચત ખાતાને આપણે અંગ્રેજીમાં કહેશું સેવિંગ અકાઉન્ટ. આ 2 મુખ્ય પ્રકાર છે. બાકીના જે 2 પ્રકાર છે, બાકીના 2 મુખ્ય કયા પ્રકાર છે બોલો? કોઈને કઈ આઈડિયા છે? રિકરિંગ ખાતું, પછી
તો અહીંયા આપણે લખી નાખીએ ત્રીજો પ્રકાર છે એનો છે રિકરિંગ ખાતું અને ચોથો પ્રકાર છે એનો બાંધી મુદ્દતનું ખાતું. બાંધી મુદ્દતનું ખાતું છે એને આપણે બીજી ભાષામાં કહેવાય ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ, એટલે એને કહેવાય આપણે એફડી. શું કહેશું આપણે એને? એફડી. તો ચાર પ્રકાર આવશે, ચારેય યાદ રાખજો દરેક. ચલો નેક્સ્ટ ના પછી આપણે આપ્યું છે વેપારી શાખ. વેપારી શાખ એટલે શું થશે? અહીંયા એક વેપારી છે બીજા વેપારીને જે સામાન ઉધાર આપે એને આપણે કહેશું વેપારી શાખ. તો તમે વેપારીઓ સામે કોઈ વેપારી હોય તો તમે કોઈ બીજા વેપારીને કેમ 10 લાખનો માલ ઉધાર આપી દો, તેને કહેશો આપણે વેપારી શાખ એટલે કે ટ્રેડ ક્રેડિટ. બરાબર છે? તો આ વેપારી વચ્ચે થતો વ્યવહાર છે. ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની અને અન્ય સામગ્રીની જરૂરત પડતી આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમય માટે શાખ પર ખરીદી કરી કાર્યશીલ મૂડી ઊભી કરવામાં આવે છે. એટલું અંડરલાઈન કરો. આમ લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ માલ કે સેવા આપીને પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત આવે. સીધા રોકડા પૈસા નથી આપતા, પરંતુ પૈસાની જગ્યાએ તમને સામાન આપે છે. દાખલા તરીકે તમારે 10 લાખ રૂપિયાનો સામાન ખરીદવો હશે તો 10 લાખ રૂપિયા નો આપે, 10 લાખનો તમને સામાન આપી દે. શું? વેપારી શાખ. પછી આપ્યું છે કે આંતર કંપની થાપણ, ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ, એટલે અહીંયા એક કંપની હોય બીજી કંપનીને પૈસા ઉછીને આપે છે. તો સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણો આપે તેને આંતર કંપની થાપણો કહેવાય. આટલું અંડરલાઈન કરો. એક કંપની બીજી કંપનીને આપે, રિલાયન્સ કંપની કેમ અદાણી કંપનીને પૈસા આપે, તો ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ. સો મોટા ભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે થતા હોય. એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદ્ભવતા અને વ્યાજનો દર અને અમુક મુદ્દત કરાર દ્વારા નક્કી થતા હોય. અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતા આ ધિરાણ સરળ છે. હવે આની અંદર બે શબ્દ તમને આપેલા છે. પેલું છે આપણી પાસે શાસક કંપની અને બીજું છે આપણી પાસે દવે પ્રગતિએ જવાબ આપ્યો છે એ સાચો છે. બરાબર, પરંતુ એની અંદર એક ભૂલ છે, એમાં 50% નો આવે, એમાં 51% આવે. દવે પ્રગતિ એમાં 51% આવશે. બોલો, એ સમજાવું છું, હું લખાવું. તો અહીંયા તમે લખજો 12મા ધોરણની અંદર આવશે. સૌથી પહેલા આપણે ગૌણ કંપની કોને કહેવાય ની જોઈએ. ગૌણ કંપની કોને કહેશું આપણે? તો કે અહીંયા લખો જે કંપનીના જે કંપનીના 51% શેર શાસક કંપની પાસે હોય તો તે કંપની એ શાસક કંપનીની ગૌણ કંપની છે. એટલે જે કંપનીના 51% શેર શાસક કંપની પાસે હોય તો એ શાસક કંપનીની ગૌણ કંપની કહેવાય. અને બીજું આપ્યું છે આપણને હવે ગૌણ કંપની. જોયું, હવે આપણે જોવાનું છે શાસક કંપની. શાસક કંપની આપણે કોને કહેવાય? તો કે જે કંપની પાસે ગૌણ કંપનીના 51% કે તેથી વધુ શેર છે તો તે ગૌણ કંપનીની પાછળ એક તફાવત છે. 5 માર્કમાં પૂછાય, ભાઈ 3 માર્કમાં પૂછાય. ચાલો ભાઈ, હવે આપણને તફાવત આપેલો છે કે માલિકીની મૂડી કોને કહેવાય, ઉછીની મૂડી કોને કહેવાય.
તો આમાં જેટલું અંડરલાઈન કરાવવું ને ભાઈ એટલું ખાલી અંડરલાઈન કરી નાખો. તો કે જે શેર હોલ્ડર દ્વારા મેળવવામાં આવે માલિકીની મૂડી છે, જે બી શેર હોલ્ડર દ્વારા મેળવવામાં આવે એ આપણી માલિકીની મૂડી છે. અને જે અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાં મેળવેલા હોય, અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી, એટલે એ આપણી ઉછીની મૂડી છે. બરોબર. માલિકી મૂડી આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણી પાસે ઇક્વિટી શેર છે, નફાનું પુનઃરોકાણ છે, અને પછી આપણી પાસે અનામતો દ્વારા આપણને જોવા મળે ઘસારા ભંડોળ દ્વારા. ઓછીની મૂડીનું એક્ઝામ્પલ જોવો તો ડિબેન્ચર છે, વેપારી બેંકો છે, નાણાકીય સંસ્થાઓ છે. વળતરની અંદર આમાં અંડરલાઈન કરો તો આમાં માલિકીને વળતર તરીકે ડિવિડન્ડ મળે છે, અને આમાં વળતર તરીકે વ્યાજ ચૂકવાય છે. વળતરનો દર આની અંદર જોવો તો અનિશ્ચિત હોય છે, જ્યારે આની અંદર જોવો તો નિશ્ચિત હોય છે. મૂડી પરત આમાં સૌથી છેલ્લે થાય, અને આમાં માલિકીના ભંડોળ, ઉછીના મૂડીના ભંડોળ માલિકીના ભંડોળની પહેલા આની મૂડી પરત થાય. તો એટલું અંડરલાઈન કરી નાખો. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. નો સમજાઈને પૂછો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.